क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રિપોર્ટ જોઈ લઈએ કે બ્રોકરેજ રિપોર્ટ આપણે જે સામે આવે છે આપણને શું કહી રહ્યા છે. સૌથી પહેલાં વાત કરવા માંગીશ તો એ છે ઓલા ઇલેક્ટ્રિક ઉપર કે જેમાં ઇન્વેસ્ટેક દ્વારા અહીંથી હોલ્ડનું રેટિંગ આપવામાં આવ્યું છે અને તેઓ ₹76% અહીંયાથી લેવલ આપવામાં આવ્યા છે. બીજું કે જે વાત કરીશું તે છે આરબીએલ બેંક ઉપર કે જેમાં અહીંયાથી નિર્મલ બેંક તરફથી અહીંયાથી સેલનું રેટિંગ આપવામાં આવ્યું છે જે ₹144% અહીંયાથી લેવલ આપવામાં આવે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એમકે દ્વારા બાયનું રેટિંગ કરવામાં આવ્યું છે એટલે કે અહીંયાથી મલ્ટિપલ અહીંયાથી રિપોર્ટ છે કે એમકે દ્વારા અહીંયાથી બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે. ને જે નેક્સ્ટ તમે વિપ્રોનું તમે જોશો તેમાં રિપોર્ટ તમને નોમુરા દ્વારા આપવામાં આવે છે બાયના રેટિંગ સાથે 340%નું અહીંયાથી લેવલ તમને આપવાનું અને આજે આપણને પરિણામની પણ એક્શન આ શેરમાં જોવા મળવાની છે. બીજું તમે નજર કરશો તે છે બ્રોકરેજ રિપોર્ટ કોટક મહિન્દ્રા બેંક ઉપર કે જેમાં તમને ડેમ કેપિટલ દ્વારા લક્ષ્યાંક આપવામાં આવ્યો છે ₹2020નો પ્રતિ શેર અહીંયાથી લક્ષ્યાંક તમને અહીંયાથી આપવામાં આવ્યા છે. નેક્સ્ટ આપણે નજર કરીએ તો એ છે તમારો આનંદ રાઠી ઉપર કે જેમણે અહીંયાથી ઇન્ડિયન હોટલ ઉપર મોર્ગન સ્ટેનલી દ્વારા અહીંથી રેટિંગ આપવામાં આવ્યું છે ઓવરવેટનું અને જેવો રેટિંગ એ 865 પ્રતિ શેર આપણને અહીંથી જોવા મળી રહ્યું છે. ઇન્ડિયન હોટલમાં પણ આજે આપણને પરિણામની એક્શન જોવા મળશે. બીજું તમે નેક્સ્ટ તમે નજર કરશો તો એ તમારે ધ્યાન ઉપર આવશે તો એ છે તો ઇન્ડિયન હોટલની વાત કરી. બીજું સાથે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે મોર્ગન સ્ટેનલી ઓવરવેટનું આપ્યું છે ₹865 પ્રતિ શેરનું એ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. કોટક મહિન્દ્રામાં તમને મલ્ટિપલ જોવા મળશે ડેમ કેપિટલનું પણ છે આનંદ રાઠીએ પણ તમને બાયનું રેટિંગ આપ્યું છે ₹2010 પ્રતિ શેર. સામે જેફરીસનું પણ તમને અહીંથી જોવા મળ્યું છે કે જેફરીસે તમને બાયના રેટિંગ સાથે ₹2200 પ્રતિ શેરના અહીંથી લેવલ આપ્યા છે. સામે તમે એમકેનું જોશો તો એમકે રિડ્યુસનું રેટિંગ આપ્યું છે એમકે તમને ₹1750 પ્રતિ શેરના અહીંયાથી લેવલ આપ્યા છે એટલે કે ઓવરઓલ